મેનોપોઝના લીધે સ્કિન અને વાળમાં શું ફેરફાર થતું હોય છે? હું છું ડૉક્ટર નિતિશા અગ્રવાલ, સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક, ગાંધીનગર કુડાસનમાં એઝ અ સ્કિન એન્ડ હેર સ્પેશિયાલિસ્ટ પ્રેક્ટિસ કરું છું. 40 to 45 યર્સ પછી તમને જ્યારે પણ મેનોપોઝ ચાલુ થતું હોય કે પેરીમેનોપોઝલ પીરિયડ ચાલુ થતું હોય તો તમારા શરીરમાં જે ઇસ્ટ્રોજનનો લેવલ છે એ ઓછું થઈ જતું હોય છે અને એના લીધે ખાલી માસિક ઉપર જ નહીં પણ તમારા સ્કિન અને વાળ ઉપર પણ ફેરફાર દેખાતું હોય છે. એમાં સૌથી પહેલાં તો તમારી ચામડી જે છે એ સુકાવા લાગે છે, ડ્રાય થવા લાગે છે. બિકોઝ મેનોપોઝલના લીધે કે પેરીમેનોપોઝલ પીરિયડના લીધે તમારી ચામડીમાં પાણીનું પ્રમાણ ઓછો થવા લાગે છે અને ચામડી જે છે એ ડ્રાય થતી હોય છે, ચામડી પાતળી થઈ જતી હોય છે, ખંજવાળ આવવાની ચાલુ થઈ જતી હોય છે. બીજી વસ્તુ છે કે તમારા વાળ જે છે એ પાતળા થઈ જતા હોય છે. અમુક વાર અહીંયાથી તમને વાળ જે છે એ પાતળા દેખાશે, ટાલ દેખાશે તમને, અને વચ્ચેની જે પાથી છે એ પહોળી દેખાતી હોય છે. તો એમાં પણ હોર્મોનલ ચેન્જીસ જે છે એ જવાબદાર હોઈ શકે છે. ત્રીજી વસ્તુ છે કે કોલેજન જે છે, જે તમારી ચામડીને ટાઈટ રાખતું હોય છે, મજબૂત રાખતું હોય છે, એનું પ્રમાણ પણ તમારું ઓછું થવા લાગે છે અને એના લીધે તમારી સ્કિન જે છે એ ઢીલી થવા લાગે છે, લૂઝ લાગે છે, તમને રિંકલ્સ અને એજિંગની સાઇન્સ દેખાવાની ચાલુ થઈ જશે. ચોથી વસ્તુ છે કે ફેશિયલ હેર તમને આવવાના ચાલુ થઈ જતા હોય છે, સ્પેશિયલી જો લાઇન ઉપર, અપર લિપ, લોવર લિપ કે ચીન ઉપર. તો આ બધા ચેન્જીસ જે છે એ મેનોપોઝના લીધે થઈ શકે છે. તો આમાંથી કોઈ પણ પ્રોબ્લેમ તમને હોય તો તમારે ડર્મેટોલોજિસ્ટની સલાહ લઈને પ્રોપર તમારું મોઇશ્ચરાઇઝર છે, સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ, નાઇટ ક્રીમ યુઝ કરવી જોઈએ, રેગ્યુલર એક્સરસાઇઝ કરવું જોઈએ, પાણી જે છે દિવસમાં 3 થી 4 લીટર પીવું જોઈએ, આયરન, કેલ્શિયમ, પ્રોટીન રીચ ખાવાનું ખાવું જોઈએ, દિવસમાં 6 થી 8 કલાક તમારે ઊંઘવું જોઈએ. અને જો તમને ફેશિયલ હેર હોય તો એની માટે તમે લેઝર હેર રિમૂવલ માટેની સલાહ ડર્મેટોલોજિસ્ટ જોડેથી લઈ શકો છો. થેન્ક યુ.